જાગો 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 મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો 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 30 વર્ષથી આ સંસ્થાના અંદર આરોગ્ય મંડળ બીજી બધી સંસ્થાઓ મુસ્લિમ સમાજની જે સંસ્થાઓ છે આ ટાઈપનું ચાલી રહ્યું છે. પહેલાં 100%ના અંદર 80% માણસ ગરીબોને મધ્ય વર્ગના માણસોને એ બધો લાભ આલતા હતા. 20% ચોરી કરતા હતા ને 80% ગરીબ દર્દીને કોઈ બી વસ્તુના અંદર ફાયદો થતો હતો. અત્યારે 100% આ લોકોને ચોરવાનું ચાલુ કરી દીધું છે. 100% એમની ફેમિલી, એમના હગા, એમના દોસ્ત, એમના અંગાત જ બધું કરી દીધું છે. મુસ્લિમ સમાજ ગાચી સમાજનો કોઈ લાભ મળતો નથી. આયુષ્યમાન કાર્ડ બંધ કરાવી નાખ્યું. 300 રૂપિયાનો કેસ 100 રૂપિયાનો કેસ થવો જોઈએ, એની જગ્યા પર બીજી બાજુ 300 રૂપિયાનો કેસ સાર્વજનિકના અંદર 30 થી 40 રૂપિયાનો કેસ. આપણો સમાજના અંદર પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં બી વધારેમાં વધારે ભાવ છે. પ્રાઇવેટ હોસ્પિટલનું બી કંઈ ના આવે. સમાજના અંદર લૂંટપાટ ચાલી રહી છે ને આવા ધંધા લોકોને કરી દીધા છે ને હર માણસ એની પોતાની ખીચડી પકાઈ રહ્યો છે. કોઈ બી સંસ્થા આવેગી, કોચી સમાજની કોઈ બી સંસ્થા આવેગી, મુસ્લિમ સમાજ ગાચી સમાજની કોઈ બી સંસ્થાના અંદર આ ટાઈપનો ધંધો ચાલી રહ્યો છે. મુસ્લિમ લોકો, ગાચી લોકો જાગો જાગો જાગો. મોડાસાના મુસ્લિમ ગાચીને એક જ વિનંતી કરું છું કે આ ટાઈપનો ચાલી રહ્યું છે. યુવા લોકો બી જાગો, યુવા લોકોને બી જાગવાનું છે. ઓલ ઇન્ડિયાને એક વખત હાથ ઉઠાવ્યો છે, હાથ ઉઠાવો. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ કોઈથી બીતો નથી ને કોઈથી બીવાની. જેને જે બી કરી લેવું હોય ને કરી લે. પોલીસ સ્ટેશનમાં જાય કે ગમે તે બાજુ જાય, જેને જે બાજુ જાય બાજા. પોતાના બાપની જાગીર નથી સસ્તા મારા બી બાપની છે. મુસ્લિમ છે બી, મુસ્લિમના લીધે બી બોલે ને મુસ્લિમના અંદર ગરીબ માણસને, મધ્ય વર્ગનો માણસને કોઈ ફાયદો નહીં થાય તો મારો હાથ ઉઠે ને બી બોલે, દંખાના ખોટી બોલે. મારાથી જેટલો ખર્ચો થાય ને એ બધો બી ખર્ચો કરે. મુસ્લિમ સમાજનો ખર્ચાની કોઈ જરૂર નથી મારે ને મારે બી બીયા વગર બોલે. કોઈ બી માણસના અંદર બી બીયા વગર બોલે. મને બોલતા બી આવડે છે ને મારતા બી આવડે છે ને લડતા બી આવડે છે. પણ આપણો મુસ્લિમ સમાજના માણસોને ફાયદો થવો જોઈએ. મુસ્લિમ સમાજનો રહે તો આપણે રહ્યું, મુસ્લિમ સમાજ નહીં રહે તો આપણે નહીં રહીએ. આગળ આવે મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો, યુવા માણસ જાગો 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 જાગો. મોડાસા મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો જાગો જાગો. આરોગ્ય મંડળના અંદર જે મોટા મોટા માણસો ઉંમરવાળા થઈ ગયા 60, 70 વર્ષના, એ લોકોને એ સંસ્થામાંથી કાઢો અને યુવા માણસોને લાવો. યુવા માણસ 40 થી 50 વર્ષના માણસોને અત્યારે કોઈ બી વસ્તુના અંદર મુસ્લિમ સમાજના લોકોને બી જાણ કરું છું. મેં મુસલમાન છું, ગોચી છું, ગોચી સમાજની લાગણી છે એટલે મારી ગણતરી એ છે યુવા લોકોને બી જાગો 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 ને યુવા લોકોને બી સત્તા પર લાવો. આ જે ઉંમરવાળા છે એમને હટાવો ને યુવા લોકોને સત્તા પર લાવો. આ જે બધી ચોરીઓ થઈ છે એ ચોરીઓ બધી થતી બંધ થઈ જાય. સમાજના અંદર જેટલી બી ચોરીઓ ચાલી છે બધી બંધ થઈ જાય. ને મોડાસાના મુસ્લિમ ગાચી સમાજને એક જ વિનંતી કરું છું મેં કે તમે જાગો. નહીં જાગો તો તમને ઘરના અંદર આવીને મારી ચોરીઓ થતી રહી. સસ્તાના અંદર માણસ બદલી જ નાખવાના, માણસ બદલવાના જ. કોઈ બી વસ્તુના અંદર માણસ બદલી નાખો. જાગો જાગો. મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો જાગો જાગો. ભણેલા માણસને એક વિનંતી કરું છું, ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, જજ હોય, એમને બી એ લોકોને બી વિનંતી કરું છું તમે બી હું કાં દબીને રહ્યો છો, તમે બી અવાજ ઉઠાવો. મોડાસાના મુસ્લિમ ગાચી સમાજમાં મોટો લોબો છે ને તમે બી અવાજ ઉઠાવો. આ ભણેલા ગણેલા માણસ બોલી તો બીજા અભણ માણસ બી બોલતા થઈ. અભણ માણસોને ખબર ઓછી પડે છે એટલે ભણેલા માણસને પહેલું ભણેલા માણસને બોલવાનું રાખો. તો કોઈ બી વસ્તુના અંદર એટલું લખવાની ચોરી તો આમ સસ્તાના તો થવાની હતી. એ ચોરી થઈ ગઈ. 30 થી 32 વર્ષના તો ચોરી લીધું આ લોકોને. જેટલું ચોરવાનું ચોરી લીધું. એમને પેઢી ખાય એટલું કરી લીધું. શોરૂમ બનાવી દીધા, જમીનો લઈ લીધી, બધું બનાવી દીધું છે લોકોને. પણ અમુક ચોરી નથી કરવા દેવાની. આપણે સંસ્થાના અંદર યુવા માણસો જાગો અને ભણેલા માણસોને બી જોણ કરું છું. એન્જિનિયર આવી ગયા, ડૉક્ટર આવી ગયા, જજ આવી ગયા કે કોઈ બી ભણેલા માણસને જોણ કરું છું. તમે હું કાં બીવો છો? તમારા ઘરે તો દીકરીઓ છે, તમે તો લડી શકો છો. વકીલ બી આવી ગયા, તમે તો લડી શકો છો. તમે બી જાગો. અને મુસ્લિમ ગાચી સમાજને મને લાગણી છે. સલાઉદ્દીન ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ વાળો છું. 15-20 દિનથી માથું દુખાડું તમારું. તમે કોઈ બોલવા કેમ તૈયાર નથી? તમે બીવો છો? કોઈ તમારે માન નાખવાનું નથી. જાગો.
સમાજ બરબાદીમાં જતી રહ્યો છે. મુસ્લિમ ગાંચી સમાજનો માણસ બરબાદીમાં જતી રહ્યો છે. એક દિવસ એવો આવે કે સમાજના અંદર કોઈ વસ્તુના અંદર કોઈ તમને જોવા નહીં મળે અને કોઈ વસ્તુના અંદર સમાજ બધો પૂરો થઈ જાય. બરબાદીમાં જાય છે. બરબાદીથી બચાવો. આ લોકો બરબાદીથી નહીં બચાવવું. આ લોકો ચોરી જ કરી ને એમનું જ વિચારી. સમાજ અલગ દિશા પર જતી રહ્યો છે ને સમાજને બચાવવાનો છે. આ છેલ્લો ચાન્સ છે. આ વખત અવાજ ઉઠ્યો છે ને એટલે આ સમાજને બચાવવો જરૂરી છે. કોઈ બી સમાજ મુસ્લિમ ગાંચી ઓરવાનનો કોઈ બી મુસ્લિમ સમાજને જાણ કરું છું. અમારા ગોચીવાડામાં તો આવું ચાલી રહ્યું છે. તમારી બાજુ બી થતું હોય તો તમે બી બચાવવાની કોશિશ કરજો.